વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી શિવમ વિદ્યાલય ખાતે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતી માધ્યમ પ્રાથમિક વિભાગનો આ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું કે જેમાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, રેન પ્રોટેક્શન ક્લોટ સ્ટેન્ડ અને તેની સાથે જ એગ્રીકલ્ચર ફાર્મિંગ જેવી સુંદર કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી। આ દરમિયાન અહીં વાલીઓ પણ આ પ્રદર્શન નિહાળવા માટે પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ કૃતિઓને જોઈને સૌએ હર્ષની લાગણી અનુભવી હતી। પરિમાણમાં ચોરસ, લંબચોરસ, ત્રિકોણ વગેરે ઉદાહરણ છે। શિવમ વિદ્યાલય કમલાનગર આજવા રોડ ખાતે વિજ્ઞાન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના 70 થી 100 જેટલા બાળકોએ ભાગ લીધો હતો। ઘણી બધી સુંદર કૃતિઓ તૈયાર કરવામાં આવી હતી। બુલેટ ટ્રેન એ આ પ્રદર્શનનો મુખ્ય પ્રોજેક્ટ હતો। બીજા પણ ઘણા બધા પ્રોજેક્ટ વિદ્યાર્થીઓએ તૈયાર કર્યા હતા, એમાં એ પણ ખૂબ સુંદર હતા અને વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। શિક્ષકોની મહેનતથી અને વાલીઓની મહેનતથી આ પ્રદર્શન ખૂબ જ સફળ રહ્યો હતો। મારું નામ અલકાબેન સુલે, ગુજરાતી માધ્યમ પ્રાથમિક વિભાગના પ્રિન્સિપાલ મેડમ।